સૌરાષ્ટ્રના શહેરો અગનભઠ્ઠીમાં શેકાયા છે। રાજકોટના રાજમાર્ગો બતાવશું કે જ્યાં હંમેશા ટ્રાફિકથી ધમધમતા રાજમાર્ગો પર અત્યારે કર્ફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે। જોઈ શકાય છે કે અમુક લોકો નીકળે છે એ પણ ટોપી ચશ્મા અને બુકાની બાંધીને નીકળતા જોવા મળી રહ્યા છે, કેમ કે 43 ડિગ્રીને પાર અત્યારે પારો પહોંચ્યો છે। જોઈ શકાય છે કે લોકો જે લીમડાના છાંયે ઊભા છે। આપણે નાગરિકો સાથે આપણે વાત કરીશું। ભાઈ, કેવું તાપમાન છે, શું કહેવા માંગશો? અત્યારે લીમડાનો આ છાંયો અમને ને તમને ખૂબ સરસ લાગે છે, શું કહેવા માંગશો? બહુ તાપમાન તો બહુ છે, ટેમ્પરેચર બહુ વધી ગયું છે અને બફારો ને એવું બહુ લાગે છે અત્યારે કારણ કે 40 ડિગ્રી ઉપર 40-45 ની વચ્ચે એવરેજ ટેમ્પરેચર રોજ રહે છે અને આજ તો વધારે થોડુંક હમણાં 4-5 દિવસે વધારે થોડુંક ગરમી લાગે છે। લીમડા વાવવા જોઈએ, લીમડાના છાંયે આમ તો ઘણી ઓછું તાપમાન લાગે છે। હા, એવું છે, લીમડાની નીચે થોડોક છાંયો વધારે આવે બીજા વૃક્ષ કરતા, એટલે વાવવા જોઈએ। વૃક્ષો તો બધા આપણે વાવવા જોઈએ, બધા નાગરિકોની ફરજ છે વૃક્ષો વાવવા જોઈએ, તો જ આપણે છાંયો મળી રહેશે। બરોબર। કેમ રાજકોટમાં વધારે આ વખતે રેકોર્ડ બ્રેક તાપમાન નોંધાઈ રહ્યું છે? હવે આ બધા ઉદ્યોગો ને એની ગરમી, વાહનનું પોલ્યુશન બધું આપણે એના હિસાબે થોડુંક વધારે ટેમ્પરેચર લાગે છે। બરોબર। આપણે જે મોબાઈલમાં કામ હોય, મેં જોયું મોબાઈલમાં કામ છે તો વૃક્ષના છાંયે ઊભા છો। હા, પણ હવે તડકાની અંદર તો આપણે ઊભા ન રહી શકીએ, એટલે એવો કંઈ છાંયો આવે ને કંઈ કોઈનો ફોન આવ્યો હોય તો આપણે વૃક્ષના છાંયે કામ પતાવી લઈએ આપણું। વાવવા જોઈએ વધારે વૃક્ષો? હા, બહુ ખૂબ વૃક્ષો વાવવા જોઈએ, બધાની ફરજ છે। ઉનાળામાં સામાન્ય રીતે વૃક્ષો યાદ આવતા હોય છે। આ લીમડાનું ઝાડ છે અને આ ઝાડ નીચે જોઈ શકાય છે કે આ ભાઈ જે શીતળતા અનુભવી રહ્યા છે। દ્રશ્યો બતાવશું। રાજકોટના રાજમાર્ગો પર અત્યારે ખૂબ લોકોની પાંખી હાજરી જોવા મળી રહી છે। દ્રશ્યો બતાવશું। શહેરની અંદર તાપમાનમાં સતત જે વધારો થઈ રહ્યો છે, જેના કારણે જે 43 થી 44 ડિગ્રી જેટલું તાપમાન અત્યારે રાજકોટની અંદર નોંધાઈ રહ્યું છે અને હજી આવતા દિવસોની અંદર તાપમાનનો પારો વધે તેવી શક્યતાઓ છે। માત્ર રાજકોટ નહીં, સૌરાષ્ટ્રના શહેરોની અંદર તાપમાન સતત વધી રહ્યું છે। કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ। તો સતત રાજ્યભરમાં ગરમીનો પારો ઊંચકાઈ રહ્યો છે। મોટાભાગના શહેરોમાં 41 ડિગ્રીને પાર તાપમાનનો પારો પહોંચ્યો છે। હજુ પણ આવનારા 2-3 દિવસ આ જ પ્રકારે ગરમી પડે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે। તો આજે સુરેન્દ્રનગર અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ પણ અપાયું છે। સૌથી વધુ રાજ્યભરમાં ગરમી નોંધાઈ હોય તો સુરેન્દ્રનગર અને કચ્છ છે, જ્યાં સતત તાપમાનનો પારામાં વધારો થઈ રહ્યો છે। તો બીજી તરફ દ્વારકા, રાજકોટ, અમરેલીમાં ગરમીનું યલો એલર્ટ અપાયું છે। આ તરફ અમદાવાદ, ગાંધીનગર અને બોટાદમાં પણ ગરમીનું યલો એલર્ટ અપાયું છે। બપોરના સમયે લોકોની પણ રસ્તા પર પાંખી હાજરી જોવા મળી રહી છે। સાથે જ હવામાન વિભાગે પણ લોકોને જરૂર વગર ઘરની બહાર બપોરના સમયે ન નીકળવાની પણ સલાહ આપી છે। તો હજુ પણ આવનારા 3 થી 4 દિવસ આ જ પ્રકારે ગરમીનો પ્રકોપ રાજ્યભરમાં રહે તેવી પણ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। સુરત શહેરમાં કાળઝાળ ગરમી છે, ત્યારે ગરમીથી બચવા માટેના અનેક પ્રયાસો કરવામાં આવતા હોય છે, પરંતુ સુરત મહાનગરપાલિકા અને પોલીસ કમિશનર દ્વારા લોકો માટે આ પ્રમાણે જે શેડ છે, મંડપ છે, એ ઓન રોડ બનાવવામાં આવ્યો છે। તસવીરો તમે જોઈ શકો છો, જ્યારે લોકો અહીંથી પસાર થતા હોય છે ત્યારે તેમના માટે આ પ્રમાણે અત્યારે હાલ જે શેડ છે એ અત્યારે હાલ બનાવવામાં આવ્યો છે। લોકોને રાહત જરૂર મળતી જોવા મળી રહ્યો છે। જોકે લોકો આખું શરીર અત્યારે ઢાંકીને ચાલતા હોય છે। ઠંડક કેટલી મળે છે આ મંડપ નાખવાથી? આનાથી બહુ ફાયદો છે। નીચે ઊભા રહેવામાં જે 5, 10, 15, 20 સેકન્ડ જે ઊભું રહેવું પડે છે, એના લીધે ગરમી ઓછી થાય છે। બહુ ફાયદો છે આના લીધે અને આ બહુ સારું કામ છે। બિલકુલ ખૂબ જ રાહત મળે છે। આ છાંયડો મળી રહ્યો છે, કઈ રીતની કામગીરી જુઓ છો? अच्छी है कामगिरी, छाया मिलता है, ये भी अच्छा है कि सिग्नल दोपहर के टाइम में बंद है, इसलिए धूप से बचा जा सकता है। બિલકુલ, તમે શું કહેશો? આ મંડપ નાખ્યો છે, કેટલી રાહત મળે છે? રાહત વધારે મળે છે। કેટલી ગરમી છે અત્યારે? ગરમી વધારે છે સુરતમાં જ। બિલકુલ ગરમી। કાકા, ઠંડક મળે છે અહીંયા મંડપનો? આ ગ્રીન કપડાં લગાવવાથી ઠંડક તો મળે છે। આ સરકારનું સારું કામ છે, કોર્પોરેશનનું। આવી બીજી જગ્યાએ પણ આવું હોય તો જરૂરી છે કે આવું લગાવવું જરૂરી છે। ગરમી કેટલી પડી રહી? હમણાં ગરમી તો મને લાગે થોડીક હવા છે, એના કારણે થોડી ગરમી ઓછી છે। 2 દિવસ આગળ બહુ ઘણી ગરમી। બિલકુલ જોઈ શકાય છે, જે મુસાફરો છે એ જે એસી બસમાં જતા હોય એમને તો રાહત પડે છે, પરંતુ આ તસવીરો તમે જોઈ શકો ભર તડકાની અંદર અત્યારે જે પ્રમાણે મુસાફરો અહીંથી પસાર થઈ રહ્યા છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા જે રીતે આગાહી કરવામાં આવી છે, લોકોને જે રીતે બહાર ન નીકળવા માટેની અપીલ
ડોક્ટરો પણ કરતા હોય છે. અત્યારે સુરત શહેરમાં કુલ 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે, પરંતુ એ 40 ડિગ્રી તાપમાન જેવું ફિલિંગ છે એ કરતું હોય છે. ત્યારે લોકોને સાવચેત રહેવા માટેની સૂચના. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત.